સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ 21ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારી યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને 50 થી 60 ફૂટ ઊંડું તળાવ થયું છે। જો કે હજુ પણ સરપંચ સહિતની તોડકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય, જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય, ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી। મારું નામ મહેન વસાવા છે અને આજે તમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે, શું છે? તો આજે સુરત કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એનો વિષય છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવ જે છેલ્લા 3 મહિનાથી મોટી મશીનરી દ્વારા 90% ખાલી કરી દેવામાં આવ્યું છે અને ત્યાંની જે ખાડીઓ છે મારફતે વેસ્ટિંગ કરી સરકારશ્રીનું અને ગામજનોનું જે 12 માસ સિંચાઈના પાણી માટે ઉપયોગ થાય એવું 90% પાણીનો ખાડી વખતે નિકાલ કરીને એને એને બરબાદ કરી દેવામાં આવ્યું છે। જે આજુબાજુ બીજા ખેડૂતોની જગ્યા છે એને જે લઈને જે નુકસાન થાય છે એ બાબતે તમે ગામના સરપંચને ફરિયાદ કરી છે? આજુબાજુના જે ખેડૂત છે જે મારી આજુબાજુ જ ઊભા રહ્યા છે તો એ લોકોએ સરપંચશ્રીને બી રજૂઆત કરી કે અમારી જે આ જો હવે તળાવનું ચાલુ થશે તો અમારું જમીનનું ધોવાણ વરસાદમાં થઈ જશે તો અમારે પાકને નુકસાન થશે અને અમે ભૂખા મરવાનો વારો આવશો એવી જ ઘણી રજૂઆતો કરી, છતાં બી સરપંચશ્રીએ એમની એક પણ રજૂઆત સાંભળી નહીં। આ ગામ 156 વિધાનસભામાં આવે છે, જેના ધારાસભ્ય ગણપતભાઈ શ્રી વસાવા છે, તો શું કહેવું છે? 156 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ છે અને આ ગામ પણ એમની વિધાનસભામાં આવે છે, પણ હું પર્સનલી એક ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશનનો વાઇસ પ્રેસિડન્ટ છું। તો હું સાહેબ વિશે, ગણપતભાઈ વસાવા સાહેબ વિશે વાત કરું તો મેં અંબાજીથી ઉમરગામની દરેક આદિવાસી 28થી પણ વધુ વિધાનસભામાં મેં કવરેજ કર્યું છે, મીડિયા કવરેજ કર્યું છે। તો આ 156 વિધાનસભામાં તમે સિંચાઈથી લઈને કરોડોની યોજના જોવા મળશે અને ત્યાં એજ્યુકેશનથી લઈને કોલેજોથી લઈને યુનિવર્સિટી પણ ગણપતભાઈ વસાવા સાહેબે બનાવી છે અને સિંચાઈના પાણી માટે કરોડોનો લાખો રૂપિયાનો ખર્ચો કરીને ઘણી યોજનાઓ બનાવી છે। તો હું આવનાર સમયમાં 156 વિધાનસભા એ એવું સમજો કે મિની વિદ્યાનગર છે, તો અમારા ટ્રસ્ટ તરફથી એ દરેક વિધાનસભા આદિવાસી વિધાનસભાઓમાં બસો મોકલી અને આ વિધાનસભાને કઈ રીતે મિની વિદ્યાનગર બન્યું છે, ગણપતભાઈ સાહેબે સિંચાઈમાં, એજ્યુકેશનમાં અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ રીતે ડેવલપમેન્ટ કર્યું છે, તો મારા ટ્રસ્ટનું એક હેતુ ઉદ્દેશ્ય રહેશે કે અલગ અલગ આદિવાસી વિધાનસભાના ત્યાંથી બધા કાર્યકરોને બસમાં લાવી અને ગણપતભાઈ વસાવાની જે 156 વિધાનસભામાં જે સિંચાઈના, એજ્યુકેશનના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો થયા છે તો એ કામોને એ કાર્યકરોને બતાવવામાં આવે, એના માટે અમે એક બસનું આયોજન કરશું। તો ગણપતભાઈ વસાવાનું નામ આવે એટલે વિકાસ, ગણપતભાઈ વસાવાનું જ્યાં બી નામ લેવામાં આવે એટલે હંમેશા વિકાસ હોય છે અને આવા જે એક નાના ગામના નાના સરપંચ આવું કૃત્ય કર્યું એમાં ગણપતભાઈ વસાવાને આવા જે આદિવાસીના મસીહા ગણાય છે તો એવા વ્યક્તિઓનું નામ પણ દૂર દૂર સુધી લેવું નહીં જોઈએ એવું મારું મંતવ્ય છે। એટલે જે પણ લોકોએ ખોટું કર્યું છે એની પર ઇન્ક્વાયરી બેસે અને જે પણ ન્યાયિક પગલાં હોય એ સરકાર લેશે।